તો હાલમાં તમે જોઈ શકો કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે, યુદ્ધની અંદર 10થી વધારે કન્ટ્રી ઇન્વોલ્વ થઈ રહી. આના અંદર 1% ચાન્સ કે જો કોઈ કન્ટ્રી એ એપોકેલિપ્સનો ઉપયોગ કરે તો ઘણો મોટો વિનાશ થઈ શકે. તો એના કારણે જો ઇન્ટરનેટ કનેક્શન અને જીપીએસ પણ કામ કરતું બંધ થઈ શકે છે. તો એના માટે આપણે જોઈ શકીએ તો 3 થી 4 એપ કે જે તમે ઓફલાઈન પણ યુઝ કરી શકો છો. એના અંદર છે પહેલા નંબરની જે બ્રિજ5ના અંદર જો તમે 100-200 મીટરના ગાળિયામાં જો કોઈને મેસેજ કરો છો તો ઓફલાઈન પણ મેસેજ થઈ શકે છે અને એક સાંકળ જેવું તે કામ કરે છે. તો તેના અંદર તમે આજુબાજુના કોઈ બી 100-200 મીટરના ગાળાના અંદર જો કોઈ મેસેજ કરવા માગો છો તમે મેસેજ કરી શકો છો. પછી બીજા નંબરની એપ છે કે મેપ્સમી. તો એના અંદર આખી દુનિયાનો મેપ રહે ને એ ઓફલાઈન તમારા ફોનના અંદર ડાઉનલોડ થઈ શકે છે અને એના અંદર તમે ઓનલાઈનના બદલે ઓફલાઈન પર મેપ ડાઉનલોડ કરેલો હોય છે. તેના કારણે તમારે ગમે જ્યાં જવું હોય તો તમે જઈ શકો છો. અને બીજી એપ છે ઓર્ગેનિક મેપ. એ પણ સેમ ટુ સેમ એના જેવું જ કાર્ય કરે છે. અને ત્રીજા નંબરનું છે પોકેટપાલ એઆઈ. પોકેટપાલ એઆઈ જે એઆઈ જેવું કાર્ય કરે છે, જેના અંદર તમે ઓફલાઈન એઆઈનો યુઝ કરીને કંઈ પણ કાર્ય કરી શકો છો. જેમ કે જો તમારા જોડે કોઈ પણ બેટરી એટલે કે કારની બેટરી, વાયર અને લાકડું હોય તો એનાથી તમે પૂછી શકો છો કે આનાથી ઇલેક્ટ્રિસિટી કઈ રીતે જનરેટ કરી શકાય. પછી ત્રીજા નંબરની એપ છે કિવિક્સ. તો કિવિક્સના અંદર આપણે ગૂગલ જેવું કામ. તો કિવિક્સના અંદર છે જો તમે ગૂગલના અંદર જેમ કે આપણે ઓનલાઈન અંદર બધું પૂછી શકીએ છીએ અને જાણી શકીએ છીએ, તો એવી જ રીતે કિવિક્સ એપ છે તો જે ઓફલાઈન બધું કાર્ય કરે છે અને તમારે કંઈ પણ કાર્ય હોય તો તે કિવિક્સથી પૂછી શકાય અને તેના નોટિફિકેશન પણ આવી શકે છે, જેમાં સેમ ટુ સેમ ગૂગલ જેવું પણ કાર્ય છે.